object in front of mirror along the principal axis. કે વસ્તુ જ્યારે મુખ્ય અક્ષને સમાંતર ગતિ કરતી હોય તો ધારો કે આ અરીસો છે, and object આ ડિરેક્શનમાં આવે. This is the object. VO ઇમેજ ક્યાં આવશે? એનાથી ઓપોઝિટ ડિરેક્શનમાં VI. તો find the relation between velocity of image and velocity of object. તો velocity of image અને velocity of object વચ્ચેનો સંબંધ મેળવવાનો છે અહીંયા. ઓકે, તો આપણે ખ્યાલ છે કે અરીસાનું સમીકરણ 1/u પ્લસ 1/v ઇક્વલ ટુ 1/f. ટી સાપેક્ષે વિકલન કરતા, ટી સાપેક્ષે વિકલન કરતા, ટી સાપેક્ષે વિકલન કરો d/dt 1/u પ્લસ d/dt 1/v ઇક્વલ ટુ d/dt 1/f. ऊपर ले जाइए d/dt u रेज टू -1 d/dt v रेज टू -1 d/dt f रेज टू -1. घात आगे लखो एक घात घटाड़ो -1 एक घात घटाड़ो એટલે -2 into du/dt. घात आगे लखो -1 एक घात घटाड़ो -2 dv/dt. f નું t સાપેક્ષે વિકલન કેવું આવશે? 0 આવશે. અચળ છે, કેન્દ્ર લંબાઈ બદલાતી નથી એટલે એનું વિકલન 0 થશે. હવે આપણે અહીંયા લખી શકો du/dt equal to VO, velocity of object, velocity of object, dv/dt equal to VI, velocity of image. વસ્તુની ઝડપ અથવા વેગ, ઇમેજ છે એની ઝડપ અથવા વેગ, આ આપણે લખી શકાય. નાઉ હિયર -1/u² du/dt એટલે VO -1/v² dv/dt એટલે VI equal to 0. નાઉ here આને હું આ તરફ લઈ લે પ્લસ vi/v² ઇક્વલ ટુ -1/u² ઇન્ટુ vo થશે. નાઉ v² આ તરફ લઈ જઈએ તો આપણને મળશે અહીંયા vi ઇક્વલ ટુ -v²/u² ઇન્ટુ vo. therefore m આનો સ્ક્વેર ઇન્ટુ vo, બીકોઝ m ઇક્વલ ટુ -v/u, બંને બાજુ સ્ક્વેર કરો એટલે m² થશે. બીજી m ની કિંમત આપણને ખબર છે કે vi ઇક્વલ ટુ -f/f-u આનો સ્ક્વેર ઇન્ટુ vo. હજી ઉપર નીચે 2 વડે ગુણાકાર કરો તો r ના ફોર્મમાં મળે r/r-2u આનો સ્ક્વેર ઇન્ટુ vo. બધી ફોર્મ્યુલા આપણે યાદ રાખવાની છે. ધીસ ઇઝ ધ રિલેશન બિટવીન વેલોસિટી ઓફ ઇમેજ એન્ડ વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ. ઓકે, તો વસ્તુની ઝડપ અને પ્રતિબિંબની ઝડપ છે એના વચ્ચેનો સંબંધ આપણે અહીંયા મેળવેલો છે. હવે આપણને ખ્યાલ છે કે વસ્તુ કઈ જગ્યા ઉપર હોય અને પ્રતિબિંબ ક્યાં મળે એના વિશે. ફર્સ્ટ એ, જો r લેસ ધેન u લેસ ધેન ઇન્ફિનિટી એટલે વસ્તુ મુખ્ય કેન્દ્રથી દૂર હોય, વસ્તુ ક્યાં હોય? મુખ્ય કેન્દ્રથી દૂર હોય તો આપણને ખબર છે તો v ક્યાં આપણને મળશે? તો v આપણને મળે છે r અને f ની વચ્ચે આપણને મળે છે. ત્યાં લખી શકો છો કે f લેસ ધેન v લેસ ધેન r મળશે. તો આ કેસની અંદર v એ u કરતા નાનું છે
તો મેગ્નિફિકેશનના ફોર્મ્યુલા v/u એટલે નાનું મળે એટલે m લેસ ધેન કેવું મળે છે 1 મળે છે. તો મોડ m લેસ ધેન કેવું આવે 1 મળશે. તો m નાનું મળ્યું છે તો તમે જોઈ શકો છો તો vo કરતા vi ખૂબ જ નાનું મળશે. તો અહીં આપણે લખી શકીએ છીએ કે vi very less than vo એટલે કે વેલોસિટી ઓફ ઇમેજ વેરી લેસ ધેન વેલોસિટી ઓફ ધી ઓબ્જેક્ટ. વસ્તુની ઝડપ કરતા પ્રતિબિંબની ઝડપ ઓછી હશે. ક્યારે? કે વસ્તુ c થી દૂર એટલે r અને ઇન્ફિનિટી વચ્ચે હશે ત્યારે પ્રતિબિંબ f અને r વચ્ચે મળે છે ત્યારે m લેસ ધેન 1 મળે છે, ત્યારે vi લેસ ધેન vo મળે છે. એટલે કે વસ્તુ ઝડપથી જતી જોવા મળે છે, પ્રતિબિંબ ધીમે ધીમે જતું જોવા મળે છે. ઓકે, તો આ ફર્સ્ટ. સેકન્ડ લઈએ. હવે વસ્તુ છે એને આપણે c ઉપર મૂકીએ એટલે વક્રતા કેન્દ્ર ઉપર મૂકીએ છીએ તો v પણ ત્યાં જ મળે છે, v r જ મળશે એન્ડ મોડ m 1 મળશે. ત્યારે વેલોસિટી ઓફ ઇમેજ વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ આપણને મળશે. ઓકે, ત્યાર પછી આપણે લઈએ છીએ c કે વસ્તુને f અને r ની વચ્ચે મૂકીએ તો f લેસ ધેન u લેસ ધેન r then ઇમેજ મળશે r લેસ ધેન v લેસ ધેન ઇન્ફિનિટી મળશે. ઇન ધીસ કેસ m ગ્રેટર ધેન કેવું મળશે 1 એટલે v ની કિંમત વધારે હોવાથી મોટી મળે છે. તેથી અહીંયા વેલોસિટી ઓફ ઇમેજ ઇઝ ગ્રેટર ધેન વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ ધીમે ધીમે જતું દેખાશે ને ઇમેજ ઝડપથી આવતું આપણને દેખાશે. ત્યાર પછી થર્ડ ફોર્થ ડી f ઉપર મૂકીએ અને ત્યાર પછી f ઉપર મૂકીએ તો ક્યાં મળશે તમને ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ આપણને મળવાનું છે. હવે f કરતા ઓછા અંતરે મૂકીએ u લેસ ધેન f કરીએ તો u લેસ ધેન f કરીએ તો આપણને જે મેગ્નિફિકેશન જે ઇમેજ મળશે તો પહેલા તો સૌપ્રથમ લખી શકો છો કે અહીંયા f કરતા દૂર મળે છે એટલે અહીંયા લખી શકો તમે f લેસ ધેન v લેસ ધેન r આપણને મળશે. f લેસ ધેન v એટલે v નું મૂલ્ય u કરતા વધારે મળે એટલે મોડ m આપણને જે મળશે ગ્રેટર ધેન કેવું મળશે 1 મળે. તેથી vi ગ્રેટર ધેન કેવું મળવાનું છે vo મળશે. vi ગ્રેટર ધેન vo મળશે. ત્યાર પછી હવે u0 લઈએ. એ આપણને ખ્યાલ છે u0 એટલે પોલ પર તો v પણ કેવું મળવાનું છે 0 મળવાનું છે. ઓકે, તો m નિયર અબાઉટ 1 મળશે. m નિયર અબાઉટ 1 therefore vi નિયર અબાઉટ કેવું મળશે vo આપણને મળવાનું છે. તો આપણે આ યાદ રાખવાનું છે. ફરી પાછું MCQ ની અંદર પ્રશ્ન આવી શકે કે જ્યારે વસ્તુ છે એ r અને ઇન્ફાઇનાઇટ ની વચ્ચે મળે મૂકીએ એટલે વક્રતા કેન્દ્રથી દૂર મૂકીએ તો પ્રતિબિંબ છે એ મુખ્ય કેન્દ્ર અને r ની વચ્ચે મળે ત્યારે m લેસ ધેન 1 મળે ત્યારે vi લેસ ધેન vo આવશે. વસ્તુને c ઉપર એટલે r પર મૂકે તો v r ઉપર મળશે ત્યારે m નિયર અબાઉટ 1 ત્યારે vi બરાબર vo મળશે. અને વસ્તુને મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચે મૂકીએ તો પ્રતિબિંબ વક્રતા કેન્દ્રથી દૂર મળશે ત્યારે m ગ્રેટર ધેન 1 vi ગ્રેટર ધેન vo મળશે. જ્યારે u લેસ ધેન f હશે ત્યારે v લેસ ધેન f એટલે m ગ્રેટર ધેન 1 મળશે તો vi ગ્રેટર ધેન vo મળશે. અને u0 હશે તો v પણ 0 એટલે પોલ ઉપર મૂકો છો તો પ્રતિબિંબ ત્યાં જ મળશે એટલે m1 મળશે તો vi બરાબર શું મળશે vo આપણને મળે છે. તો આ આપણે લીધેલું હતું કે મુખ્ય અક્ષને સમાંતર કિરણો વસ્તુ આપાત થતી હોય ત્યારે એટલે ગતિ કરતી હોય ત્યારે. હવે પછી આપણે અહીંયા જોવાનું છે કે વસ્તુ મુખ્ય અક્ષને લંબરૂપે ગતિ કરતી હોય ત્યારે આપણે લખી શકીએ છીએ મોશન ઓફ ધી ઓબ્જેક્ટ motion of the object perpendicular to the principal axis
કે મુખ્ય અક્ષને કેવું લંબ ગતિ કરે, મુખ્ય અક્ષને લંબ રૂપે ગતિ કરે તો આપણે જોઈએ. તો આ છે આપણી પાસે પ્રિન્સિપલ એક્સિસ, concave mirror. This is the principal axis. Object move, object આ ડિરેક્શનમાં ગતિ કરતો VO, તો ઇમેજ ક્યાં આવશે? આ ડિરેક્શનમાં ગતિ કરશે VI. ઓકે, અને ફર્સ્ટ આ ઓબ્જેક્ટની હાઈટ HO હોય, ઇમેજની હાઈટ HI હોય. તો આપણને ખબર છે મેગ્નિફિકેશન M ઇક્વલ ટુ માઇનસ V બાય U છે ઇક્વલ ટુ HI બાય HO છે. ઉપર નીચે t સાપેક્ષે વિકલન કરવું છે એટલે dHI બાય dt, એટલે dt વડે ભાગાકાર કર્યો કરાવ dHO બાય dt. dHI બાય dt એટલે અહીંયા આપણે શું લખી શકીએ છીએ કે VI upon VO, where VI equal to dHI by dt and VO એટલે dHO by dt આપણે લખી શકાય. therefore VI equal to અહીંયા આપણને મળશે VI equal to m into VO. તો આ કેસની અંદર વેલોસિટી ઓફ ઇમેજ ઓલવેઝ ગ્રેટર ધેન, ક્યારે આપણે વસ્તુ ક્યાં પડેલી છે એના ઉપર ડિપેન્ડ કરે છે. m ગ્રેટર ધેન 1 હોય, મોડ m ગ્રેટર ધેન 1 હશે ત્યારે VI ગ્રેટર ધેન VO આવશે, m લેસ ધેન 1 આવશે ત્યારે VI લેસ ધેન VO આવશે, અને m નિયર અબાઉટ 1 આવશે ત્યારે VI ઇક્વલ ટુ VO થશે. તો આના માટે આટલું આપણે યાદ રાખવાનું છે કે જ્યારે વસ્તુ અરીસાની મુખ્ય અક્ષને લંબ ગતિ કરે ત્યારે પ્રતિબિંબે લંબ જ ગતિ કરવાનું છે. તો m બરાબર માઇનસ V બાય U છે ઇક્વલ ટુ HI બાય HO આવે, તેથી m બરાબર dHI બાય dt dHO બાય dt, dHI બાય dt એટલે VI, dHO બાય dt એટલે VO, તો VI ઇક્વલ ટુ m VO થશે. VI ઇક્વલ ટુ dHI બાય dt, VO ઇક્વલ ટુ dHO બાય dt. તો મોડ m ગ્રેટર ધેન 1 છે તો VI ગ્રેટર ધેન શું આવશે VO, મોડ m લેસ ધેન 1 તો VI લેસ ધેન VO, એન્ડ મોડ m ઇક્વલ ટુ 1 તો VI ઇક્વલ ટુ શું થશે VO થશે. તો એક્ઝામની અંદર MCQમાં ક્વેશ્ચન આવી શકે એટલે આપણે આ યાદ રાખવાનું છે. ઓકે, એક મીટર ઊંચાઈના અરીસાને દિવાલ પર લટકાવેલ છે. નાઉ હિયર ટેક ધીસ ઇઝ ધ ગ્રાઉન્ડ. અરીસાની હાઈટ છે 1 મીટર. અરીસાથી માણસ 2 મીટર દૂર ઉભેલો છે. 2 મીટર દૂર માણસ P લઉં છું. તો અરીસાથી 4 મીટર દૂર આવેલી દિવાલ, અહીંયા હું દિવાલ લઉં છું. કેટલી હાઈટ છે ખબર નથી, 4 મીટર દૂર છે. ધીસ ઇઝ ઓલ્સો 2 મીટર એટલે ટોટલ 4 મીટર. તો કેટલી ઊંચાઈ માણસને અરીસામાં દેખાશે? ઓકે, તો આપણને ખ્યાલ છે કે અરીસામાં આનું પ્રતિબિંબ જોવાનું છે. તો એક કિરણ અહીંયા આવે, એ પરાવર્તન પામીને અહીંયા આવે, બરોબર? તો કિરણ લઈએ છીએ, તો કિરણ અહીંયા આવશે, અહીંયા કિરણ આવે. ઓકે, આ પરપેન્ડિક્યુલર લો, પરાવર્તન પામીને અહીંયા આવે. બે એંગલ સેમ હોય તો આને ક્યાંથી આવતું દેખાશે? પાછળથી. અહીંયા હું લઉં, ઓકે, તો આટલો ભાગ એને દેખાય. કેટલો ભાગ? આટલો ભાગ. તો અહીંયા લઈએ તો આકૃતિની અંદર નામકરણ ધીસ ઇઝ P Q, P અહીંયા લીધું એટલે P ડેશ,
Q dash R S. તો આપણે આ જોઈએ કેટલો ભાગ દેખાય RS ફાઇન્ડ કરવાનું છે. આ તો આકૃતિમાં જોઈ શકો છો. આને હું T લઉં તો ટ્રાયંગલ P dash T Q dash and triangle R Q dash S અથવા R S Q dash કેવા છે? સમરૂપ છે. સમરૂપ ત્રિકોણમાં અનુરૂપ બાજુનો ગુણોત્તર કેવો હોય? સમાન. તો RS ડિવાઇડ બાય RS ડિવાઇડ બાય Q dash S ઇક્વલ ટુ P dash T ડિવાઇડ બાય Q dash T. હવે આ 2 મીટર છે, અહીંયાથી આ દિવાલ 4 મીટર છે, તો આ અંતર કેટલું આવશે? 4 મીટર આવશે. તો વસ્તુનું એટલે આ માપ કેટલું થશે? 6. 2 ને 4 6. તો અહીંયા હું લખી શકું છું કે RS ફાઇન્ડ કરવાનું છે. Q dash S એટલે 2 + 4 એટલે 6. 2 + 4. P dash T એટલે આ 1 છે ડિવાઇડ બાય Q dash T એટલે આ 2 છે. therefore RS equal 2 ને 4 6. 6 ના છેદમાં 2. therefore 3 મીટર. તો દિવાલ કેટલી ઊંચાઈનો એટલે દિવાલનું જે પ્રતિબિંબ દેખાય તો કેટલી હાઈટ સુધી દેખાશે? તો 3 મીટર સુધી આપણને દેખાશે. ઓકે. ઇલ્યુસ્ટ્રેશન 1 છે તે આપણે ઓલરેડી થિયરીમાં લઈ ચૂકેલા છે. ઇલ્યુસ્ટ્રેશન 3 NCERT નો છે એટલે આપણે અત્યારે કરતા નથી. ઇલ્યુસ્ટ્રેશન 4 હવે. ઇલ્યુસ્ટ્રેશન 4 ની અંદર 2.5 સેન્ટીમીટર લંબાઈની વસ્તુને અંતર્ગોળ અરીસાથી 1.5 f અંતરે મૂકેલી છે. તો આપણે આ કોન્કેવ મિરર લઉં છું. તો હાઈટ એટલે આ રીતના મૂકેલી છે, પરપેન્ડિક્યુલર મૂકેલી છે. તો અહીંયા આપણે લેશું આ આપણને આપેલું છે 2.5 સેન્ટીમીટર એટલે HO. કેટલા અંતરે? 1.5 f અંતરે મૂકેલી છે. અને વસ્તુની લંબાઈ મુખ્ય અક્ષની લંબાઈ આ રીતે મૂકેલી. તો પ્રતિબિંબની લંબાઈ શોધો. f એ કેન્દ્ર લંબાઈ છે. શું પ્રતિબિંબ જતું હશે કે ઉલટું એ પણ કહેવાનું છે. નાઉ ફર્સ્ટ હિયર કે u equal to -1.5 f. f equal to -f લેશું, અંતર્ગોળ લઈશું. v ફાઇન્ડ કરીએ તો 1/u plus 1/v equal to 1/f. -1/1.5f minus 1/f. સોરી દોસ્ત, v એટલે પ્લસ v તો ફાઇન્ડ કરવાનું છે. -1/f. देखो 1/v equal to -1/f. આ તરફ એટલે પ્લસ થશે. 1.5 એટલે 3/2 એટલે 2/3f થશે. 1.5 એટલે 3/2 થયું એટલે 2/3 મેં અહીંયા લખી દીધું. therefore અહીંયા આવશે -3 + 2 લસા લીધો by 3f 1/v equal to. therefore 1/v equal to -1/3f. તેથી v equal to -3f થશે. કેવું મળ્યું? નેગેટિવ મળ્યું એટલે કેવું? વાસ્તવિક થશે. ઓકે. ને કેવું મળશે? ઉલટું મળશે. v બરાબર -3f એટલે v નેગેટિવ છે. v કેવું છે? નેગેટિવ. એટલે પ્રતિબિંબ કેવું મળશે? ઇન્વર્ટેડ એટલે ઉલટું મળે. મેગ્નિફિકેશન જોઈએ છે, સોરી પ્રતિબિંબની લંબાઈ જોઈએ તો m equal to hi by ho equal to -v by u છે. તો ho કેટલું છે? 2.5 minus v equal to -3f and u equal to also -1.5f. minus cancel, f ગયા 3/1.5 એટલે -2 hi by 2.5. therefore hi equal to -2 into 2.5 therefore -5 સેન્ટીમીટર. પ્રતિબિંબની હાઈટ આપણને મળશે -5 સેન્ટીમીટર આપણને મળે છે. તો આ ઇલ્યુસ્ટ્રેશન 4 લીધું. ત્યાર પછી ઇલ્યુસ્ટ્રેશન 5 જે હમણાં જ આપણે કર્યું હતું, થિયરીની અંદર લઈ ચૂકેલા છે. ઇલ્યુસ્ટ્રેશન 6
એ પણ થિયરીમાં લઈ ચૂકેલા છીએ. હવે ઇલ્યુસ્ટ્રેશન 7. એક બિંદુવત સોર્સ S ને બે અંતર્ગોળ અરીસાની વચ્ચે મૂકેલ છે. અહીંયા સોર્સ છે, મિડ પોઈન્ટ S. તો બંને અરીસાની કેન્દ્ર લંબાઈ 1 છે, તો D ની એવી કિંમત શોધો કે જેથી પ્રતિબિંબ છે એક જ પ્રતિબિંબ આપણને મળે. D ની કિંમત જોઈએ છે. તો એવી કિંમત જોઈએ કે જેથી બંને પ્રતિબિંબો છે, બંને અરીસાનું પ્રતિબિંબ એક જ બિંદુ પર સંપાતે, બે પ્રતિબિંબ ન મળવા જોઈએ, એક જ મળવું જોઈએ. તો એ પોસિબલ ત્યારે છે કે જ્યારે અહીંયાથી પરાવર્તન પામે એ ફરી પાછું મુખ્ય અક્ષને કેવું થવું જોઈએ, સમાંતર. એ ત્યારે પોસિબલ બને કે જે આ ડિસ્ટન્સ છે એ કેટલું હોય, f હોય. કેટલું તમને મળે, f મળે. બરોબર. તો અહીંયાથી આવતું કિરણ પરાવર્તન પામીને આમ જશે, ફરી પાછું આ પરાવર્તન પામીને આમ જાય, ફરી પાછું આ પરાવર્તન પામીને આમ જશે, અહીંયા આવે. તો એક અહીંયા આવશે આ f અને બીજું આવશે આ ટોટલ બીજું f. એટલે તમે મુખ્ય અક્ષને સમાંતર કિરણો પરાવર્તન પામીને જ્યાં છે તેને ફોકલ લેન્થ કહેવાય. તો d બરાબર ફર્સ્ટ આવે છે 2f. સેકન્ડ, ત્યાંને ત્યાં જ પ્રતિબિંબ મળે એના માટેની બીજી શરત છે. બીજી શરત કઈ છે કે લંબરૂપે આપાત થતું હોય ત્યારે. તો મીન્સ કે અહીંયા બીજું લઈએ, અહીંયા હું સોર્સ લઉં છું, તેને તે ત્યારે જ મળશે કે આ કિરણ અહીંયાથી જે આવે લંબરૂપે ઇન્સિડન્ટ થતું હોય, પરપેન્ડિક્યુલર. તો આ પરપેન્ડિક્યુલર ઇન્સિડન્ટ થાય તો જ આમ જાય ફરી પાછું રિટર્ન આવે, આમ જાય ફરી પાછું ત્યાં રિટર્ન આવે. અહીંયા પરપેન્ડિક્યુલર ઇન્સિડન્ટ થાય તો જ આપણને ત્યાં ને ત્યાં જ મળશે આ s. તો આ માપ તમારે થશે 2f, આ માપ થાય 2f. ઓકે. તેથી ઇન ધીસ કેસ d equal to 4f. તો બે આપણને મળે છે આન્સર આનો. ફર્સ્ટ કે એના ફોકલ પોઈન્ટ ઉપર સોર્સ હોય તો અહીંયાથી કિરણ આપાતે પરાવર્તન પામીને ફરી પાછું ત્યાં રિટર્ન આવશે. એટલે આ f હોય, f એટલે ટોટલ કેટલું 2f. અને બીજી કન્ડિશન કે સોર્સને મેં વક્રતા કેન્દ્ર ઉપર મૂકેલો હોય તો અહીંયાથી કિરણ લંબરૂપે આપાત થાય ફરી પાછું રિટર્ન ત્યાં ને ત્યાં જ આવશે. ઓકે. તો આ 2f થશે, આ 2f એટલે d બરાબર કેટલું આવશે 4f. તો બે આન્સર છે આપણે યાદ રાખવાના છે, d બરાબર 2f અને d બરાબર 4f. ઓકે.